ક્યારે વિચાર્યું છે કે આપણી ન્યાય વ્યવસ્થા કેમ આટલી બધી ભરેલી છે? આનું કારણ માત્ર કેસોની સંખ્યા નથી, પણ એવા મુકદ્દમાઓનો પૂર પણ છે જેનો કોઈ વાસ્તવિક આધાર જ નથી. આ ફક્ત સમયનો બગાડ નથી, ઘણીવાર તો આ નિર્દોષ લોકોને હેરાન કરવા માટે વપરાતું એક હથિયાર બની જાય છે. તો મોટો સવાલ એ છે કે શું આપણી સિસ્ટમમાં કોઈ દ્વારપાળ છે, એવી કોઈ વ્યવસ્થા છે જે આવા બોગસ મુકદ્દમાઓને શરૂ થાય તે પહેલાં જ ફિલ્ટર કરી શકે? આજે આપણે બરાબર આની જ વાત કરવાના છીએ. જરા વિચારો, જ્યારે હજારો સાચા કેસ ન્યાય માટે લાઇનમાં ઊભા હોય ત્યારે આ વ્યર્થ મુકદ્દમાઓ કિંમતી સમય અને સંસાધનો વેડફી રહ્યા છે. આ માત્ર સિસ્ટમ પર બોજ નથી, પણ જેમને ખરેખર ન્યાયની જરૂર છે તેમના માટે એક મોટો અવરોધ પણ છે. તો ચાલો જોઈએ આજે આપણે શું શું સમજવાના છીએ. પહેલાં આપણે સમસ્યા કેટલી મોટી છે એ જોઈશું, પછી તેના કાનૂની ઉકેલને સમજીશું, તેના નિયમો શું છે એ જાણીશું અને એક રસપ્રદ કેસ સ્ટડીનું વિશ્લેષણ પણ કરીશું. અને અંતે કાર્યક્ષમતા અને ન્યાય વચ્ચેના નાજુક સંતુલન પર વાત કરીશું. તો આ સમસ્યાનો ઉકેલ શું છે? અહીં એન્ટ્રી થાય છે આપણા કાનૂની સુપરહીરોની, સિવિલ પ્રોસિજર કોડનો ઓર્ડર 7, રૂલ 11. આને કોર્ટનો દ્વારપાળ કહી શકાય અને તે આખી રમત બદલી નાખવાની તાકાત ધરાવે છે. સાદી ભાષામાં કહીએ તો આ નિયમ કોર્ટને એક શક્તિશાળી ફિલ્ટર આપે છે. તે એવા કેસોને શરૂઆતમાં જ ઓળખીને દૂર કરી દે છે જેમાં કોઈ દમ ન હોય, જેથી કોર્ટ એવા કેસો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે જે ખરેખર મહત્વના છે. જુઓ, સુપ્રીમ કોર્ટના શબ્દો એકદમ સ્પષ્ટ છે. આખો ખેલ ન્યાયિક કાર્યક્ષમતાનો છે. જે લડાઈ શરૂઆતથી જ હારવા માટે બનેલી છે તેના પર કોર્ટનો કિંમતી સમય અને સંસાધનો શા માટે બગાડવા? તો કોર્ટ કયા આધારે કોઈ કેસને શરૂઆતમાં જ ખારેજ કરી શકે છે? એવા કયા નિયમો છે? ચાલો એ નિયમ પુસ્તિકા પર એક નજર કરીએ. આમ તો 6 કારણો છે, પણ એમાંથી 2 સૌથી મોટા અને સૌથી વધુ વપરાતા કારણો છે. પહેલું, કેસમાં કાર્યવાહીનું કોઈ કારણ જ ન હોવું, અને બીજું, કેસ કોઈ કાયદા દ્વારા પ્રતિબંધિત હોવો. સાદી ભાષામાં, જો ફરિયાદ વાંચીને જ લાગે કે આ કેસમાં કોઈ દમ નથી, તો કોર્ટ તેને ત્યાં જ અટકાવી શકે છે. હવે અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે. આ નિયમનો ઉપયોગ કરતી વખતે જજે એક સુવર્ણ નિયમનું પાલન કરવું જ પડે છે, અને આ નિયમ જ બધું નક્કી કરે છે. આ સ્ટેજ પર કોર્ટની નજર એકદમ સંકુચિત હોય છે, જાણે ટનલ વિઝન. તે પુરાવા કે કેસની યોગ્યતામાં ઊંડા ઉતરતી નથી. તેનું ધ્યાન ફક્ત અને ફક્ત એક જ વસ્તુ પર હોય છે, વાદીએ દાખલ કરેલી ફરિયાદ. દિલ્હી હાઈકોર્ટનું આ અવતરણ ચાવીરૂપ છે. આનો સીધો અર્થ એ છે કે આ તબક્કે કોર્ટ ફક્ત વાદીની જ વાત સાંભળે છે. પ્રતિવાદી શું કહે છે, એની દલીલો કેટલી મજબૂત છે, એ બધું અત્યારે જોવાનું જ નથી. તો જુઓ, એકદમ સાદું છે. કોર્ટ શું વાંચશે? ફક્ત વાદીની ફરિયાદ અને એની સાથે આપેલા કાગળો. અને શું નહીં વાંચે? પ્રતિવાદીનો જવાબ કે એની કોઈપણ દલીલ. આ તબક્કે પ્રતિવાદીની દલીલો ચિત્રમાં જ નથી. હવે થિયરી તો ઘણી થઈ ગઈ. ચાલો હવે એકદમ વાસ્તવિક દુનિયામાં જઈએ. આપણે એક એવો કેસ જોઈશું જે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો, અને તેનો આખો આધાર એક જ મહત્વના ખ્યાલ પર હતો: મર્યાદાનો કાયદો, એટલે કે લિમિટેશન એક્ટ. જેમ ટેક્સ ભરવાની કે પરીક્ષાનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોય છે, એમ જ કાયદામાં કેસ દાખલ કરવાની પણ એક સમયમર્યાદા હોય છે. જો એ સમયમર્યાદા ચૂકી જવાય તો કેસ મર્યાદા દ્વારા પ્રતિબંધિત ગણાય છે, અને પછી તેને ખારિજ થવાથી કોઈ બચાવી શકતું નથી. તો વાર્તા કંઈક આવી છે. એક પિતા 1988માં કથિત રીતે પરવાનગી વગર પોતાના પુત્રની મિલકત વેચી દે છે. ઘણા વર્ષો પછી 2011માં પુત્ર કહે છે કે તેને આ વાતની હવે જાણ થઈ, અને પછી તે 2014માં કેસ દાખલ કરે છે. એટલે કે ઘટનાના 26 વર્ષ પછી. શું લાગે છે, શું થયું હશે? 26 વર્ષ! તમે વિચારો, કાયદાની દુનિયામાં આટલો મોટો વિલંબ તો કેસ માટે લગભગ મૃત્યુઘંટ સમાન ગણાય. સામાન્ય રીતે આટલા લાંબા સમય પછી કોઈ કેસ ટકી શકતો નથી. પણ શું વાત અહીં જ ખતમ થઈ જાય છે? શું 26 વર્ષનો વિલંબ એટલે કેસ સીધો જ રદ? ના, જરા થોભો. અહીં જ કાયદાની ખરી ગૂંચવણ શરૂ થાય છે. અહીં એક બહુ મોટો પેચ છે. સમયની ગણતરી વેચાણની તારીખથી નથી થતી. તે એક ક્ષણથી શરૂ થાય છે જ્યારે વાદીને તેની પ્રથમ જાણ થઈ હોય. અને આ એક શબ્દ, જાણ, આખો ખેલ બદલી નાખે છે.
આ આપણને એક મહત્વપૂર્ણ કાનૂની ખ્યાલ પર લાવે છે. કાયદા અને હકીકતનો મિશ્ર પ્રશ્ન. આને એક કોયડા જેવું સમજો. તમે ફક્ત રમતના નિયમો જાણીને તેને ઉકેલી શકતા નથી. તમારે કોયડાના ચોક્કસ ટુકડાઓ પણ જાણવા પડે છે. આ કેસમાં ખૂટતો ટુકડો હતો. વાદીને ખરેખર જાણ ક્યારે થઈ? અને આ એક હકીકતનો સવાલ છે. અને આના પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો એકદમ સ્પષ્ટ હતો. કોર્ટે કહ્યું કે પુરાવા સાંભળ્યા વિના તમે નક્કી ન કરી શકો કે વાદીને જાણ ક્યારે થઈ. આ એક હકીકતનો પ્રશ્ન છે જેનો જવાબ ફક્ત સંપૂર્ણ સુનાવણીમાં જ મળી શકે છે. એટલે કેસને ખારીજ કરવાને બદલે તેને આગળ વધવાની મંજૂરી આપવામાં આવી. તો આ બધામાંથી મુખ્ય બોધપાઠ શું છે? આ કાયદાનો એક ક્લાસિક મુકાબલો છે. કાર્યક્ષમતા વિરુદ્ધ ન્યાય. આપણે કોર્ટને બોગસ કેસોથી કેવી રીતે બચાવી શકીએ અને સાથે સાથે કોઈને પણ તેમનો પક્ષ રજૂ કરવાનો યોગ્ય અધિકાર કેવી રીતે આપી શકીએ? તો ચાલો આપણે જે શીખ્યા એને ફટાફટ ફરી જોઈ લઈએ. આ નિયમનો હેતુ વ્યર્થ મુકદ્દમાઓને શરૂઆતમાં જ ડામી દેવાનો છે. કોર્ટ આ તબક્કે ફક્ત ફરિયાદ જુએ છે, બચાવ પક્ષની દલીલો નહીં. અને જ્યારે જાણ જેવો કોઈ હકીકતલક્ષી મુદ્દો સામેલ હોય ત્યારે સામાન્ય રીતે સંપૂર્ણ ટ્રાયલ જરૂરી બને છે. આ કાર્યક્ષમતા અને ન્યાય વચ્ચેનું સતત સંતુલન છે. તો આ નિયમ આપણી ન્યાય પ્રણાલી માટે એક શક્તિશાળી ઢાલ જેવો છે. પરંતુ કોઈપણ શક્તિશાળી સાધનની જેમ તેનો ઉપયોગ ખૂબ જ સાવધાનીથી કરવો જોઈએ. કારણ કે જો ભૂલ થાય તો તેની કિંમત કોઈને તેના ન્યાયના મૂળભૂત અધિકારથી વંચિત કરીને ચૂકવવી પડી શકે છે. તો અંતમાં એક સવાલ જે વિચારવા જેવો છે. આ નિયમ કાર્યક્ષમતા માટે ખૂબ જ જરૂરી છે, એમાં કોઈ શંકા નથી. પણ જો નિર્ણય ખોટો લેવાય તો? એક સાચા કેસને ભૂલથી શરૂઆતમાં જ ખારીજ કરી દેવાની કિંમત શું છે? આ એક એવો સવાલ છે જે આપણી ન્યાય પ્રણાલીના હૃદયમાં વસેલો છે.